જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હવે મજામાં છે. અમે છે ને દિવાળી કરવા ગયા હતા સાંજે ભાણવર, ત્યાંથી અટાણા આવ્યા બધા અને આવીને જો ચા પાણી મૂક્યા. અહીં એવા ભેરી જ છોકરા ફોટા ચાલુ ગયેલા, ફટાકિયા ચાલુ કર્યા. રસ્તામાં તો થોડી થોડી ટાઈટ લાગતી હતી એટલે કઈ વિડીયો ચાલુ ના કર્યો, નકર નીત રસ્તામાં કર પણ ટાઈટ લાગતી હતી ઝીણી ઝીણી અટાણ. અને અટાણ હા હાંજે જાય તે હજી બહુ ટાઈટ ના હોય, સવારે સવારે પડે છે, હાંજે તો હજી વાંધો નથી આવતો. એટલે ચા ને સગડી છે ને ફૂલ રહી ગઈ હતી, સગડી સાવ વયો જશે. હે પછી થાય છે મારે જ કંઈ પીવો ન હોય એટલે પરબારો નાસ્તો જ જોઈએ એક કામ કરી. પણ અમુક માણસને પીવો પડતો હોય ને અટાણમાં ધાણા દાળ કઈ અમુક માણસ હું આમ કે શોખડ જ કરીને અમારે પીવાનું થાય. અરે તો અમુકને પીવો પડતો હોય ને અટાણમાં ધાણા દાળ ખાય, ફાકીઓ ખાય, ચા પી આવે ખાજે તો કોણ માનત ના ભાવે. ભૂખી હોય ને તો જ ભાવે ધાણા દાળ. હાલો કોઈ ચા પીવો હોય ના અને નિવેદના ભાત છે ને એક અમારે સોડવેલા હોય, થોડાક ઓલા કોરા જુવારવાના હોય. અમારા અહીંયા હાજરમાં જે હોય ને એના બધાના આપણે રાંધીને જુવારીએ. અહીંયા અમારા પૂરા મંદિરને છે તેના રાંધીને જુવારીએ, અને પલખડા છે તેના કોરા જુવાર્યા હોય તે બધા હજી રાંધીને ખાવાના બાકી છે. ત્યાં જો હવે રાંધીને વેલાય ખવાઈ જાય. તે જો એ ચોખા બનાવ્યા છે, અને આ ચોખાને છે ને ઓહાવાય કે નહીં, જો આમનામ સીધા ટોપિયામાં ચડવા દેવાના જ આમનામ આવી રીતના જ્યાં વિંધા વિંધા દેખાય અને આમ કાયદેસર ચડી ગયા હોય એવા દેખાવા જોઈએ ને ઓહાવાય નહીં. એટલે ચોખા તો કંઈ ઘી ચોખા તો ટાણ કોઈ ખાય નહીં. ભેગી બનાવી તુવેરની દાળ વઘારી બાકી છે, હજી માંડવીને બે બાફામાં નાખતા ભૂલાઈ ગયા હતા. જો અમારી બાફી લીધા, એમાં વાટકામાં ગરમ પાણી પલાવી ને તો થઈ જાય. એમને હવે છે ને મારે વઘારી દાળ, તેલ મુકાઈ ગયું ને બધો સૂકો મસાલો, ટમેટું, મરચું, લીંબુ બધું તૈયાર થઈ ગયું. ને 12 વાગ્યા છે ને છોકરા કહે મારે કિલેશ્વર જવું છે, બપોરા પાણી કરી પછી જાહે. અમારે ત્યાંથી ટુકડું થાય એટલે બહુ વાંધો નહીં આવે ને આપણે જવાનું નથી. છોકરા જાહે નથી, ભાણવરથી અમારે દાયરો બધો જાહે. જાવું ને કિલેશ્વર બધા જવાના છે. ને ભાઈને હે ને પગમાં પાવડો લાગ્યો છે પણ તોય કિલેશ્વર જવાનું છે. હું તો કોઈ દી નથી ગઈ એટલે બહુ ખબર નથી. મેં કીધું કદાચ હાલવું કે પડે તો કે ના બહુ કંઈ વાંધો ના આવે. પાવડો ઠાવકો લગાડ્યો, કાબુરી પીહીથી લોહીને બધું બંધ થઈ ગયું, પણ તો એ હખવારીને બેસતા નથી ને કાબુરીનો લોંદો ત્યાં રહેવા નથી દેતા. જો કાબુરીને ત્યાં રહેવા દે ને તો એ કા પરબારો ભરાઈ જાય, રહેવા નથી દેતો. પણ હવે લગભગ મને એવું લાગે દવા લગાવી દઉં ને દવા પાસે ન પોઈને કાબુરીનું તો આમ આપણે ચૂંદો કરીને પીવું એટલે એ તો પોડું પાછું પડી જાય હલબલ કરે એટલે ભાઈએ લગાડ્યું. કેમ કરતા ડગરું કાઢી લીધું, હલબલ થાય ને એટલે પાછા લોહીને આવે. જો ધ્યાન નથી રાખતું, જાગણી જ લાગ્યું. પાણી વાળતી હતી કડીક વાર મેં વાર્યું, પછી મૌલિકભાઈ આવ્યા ને પછી આ ભાઈ આવ્યા. મૌલિકભાઈ કે હમણાં કાડાવરા ગયા હતી, કેમ લગાડ્યો કોઈ નકર પાછળના ભાગમાં પાવડો લાગે નહીં, પણ આની જે પાછળના ભાગમાં લગાડ્યો પાવડો. આ ટ્યુબ તો હે ને મેં અગાઉ જ લઈને રાખી હતી સરકારી દવાખાનામાંથી. મને ખબર જ હોય આપણે ખેડૂત માણસને હમણાં વાઢનું કામ ચાલુ થાય ને તો દાંતરડાને લાગે. મેં કીધું એક ટ્યુબ આપો. ચારે એકાય જેની પાછળ રહી ગયો લાગે. બધા એક જ
અગરબત્તી વાળા હોય ને એ લેવા આવવાનું બધાને. બીજી લઈ લે. એમાં દીવે હરગાવીને જેનું મોટું સેટો હરગાવી જરા. એને સમજે હજી કેનું આયુષી નો ન પેટો નહીં આયુષી નું રહી ગયું હવે આયુષી નો આખી ખાઈએ. અરે બીજી હાલે. કોણ સેટો જામ નીતા. તેણી છે જરાય બીતી જ નથી પૂરી બીતી નથી એને નો બી એનું વધારે ધ્યાન રાખવું પડે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? બધાય દાયરાને નવા વર્ષના રામ રામ. નવું વર્ષ બધાને આવું નવું આવે. અને સવારના તૈયાર તો વહેલા થઈ ગયા, ના ડાવરા થતા હતા પણ અટાણે વાગી ગયા 11 વાગ્યા. 11 વાગ્યા. હવે અમારે ગામમાં જવાનો વારો છે અટાણે. બાકી બધા અહીંયા અમારે હુરાપુરાનું ને માતાજીનું મંદિર અહીં છે ને, એટલે બધા આવતા હોય ને જતા હોય ને, એટલે ત્યાં સુધી આપણું વેત ના આવે. એટલે હવે બધા અટાણે પારવણ પડી ગઈ ને હવે કોઈ નથી તે અમે જઈ આવીએ. કા જે મારા હાહુ ને હારા ને એને મારા દાદાજી હારા ને એ બધાને તો અમે વહેલા પગે લાગી લીધું હતું, પણ અટાણે ખાલી વિડીયો બધાને દર્શન કરાવીએ ખાલી. જો હવે આવી ગયા અમે સુરપુરાનું મંદિરે. અમારું મંદિર તો અહીંયા જ છે, જ્યાં ઘર ને ઘરની બાજુમાં જ, એટલે જટા સુધી નેવરા નહોતા થયા. આ છે અમારું સુરપુરાનું મંદિર. અહીંયા તો જો મારે લાજ કાઢવાની હોય એટલે ત્યાંથી મંદિરના દર્શન સુરપુરાના મંદિરમાં ન કરાવી શકીએ. લાજ કાઢે તો કેવો લાગે કદાચ. હા, સુરપુરાના દર્શન ન કરાવી શકીએ. હત્યાબાના ન્યા દર્શન કરાવી શકીએ. આ તો કેમ કે અમારા કુટુંબની ભાઈઓ છે અને તો જ્યાં મંદિર દેખાય એટલે બધાને લાજ કાઢવાની જ હોય. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. આપણે નવા વર્ષના રામ રામ જ. હેપી ન્યુ યર તમારે કેવું રામ છે? રામ, હેપી ન્યુ યર બધી હાલે. એ બહારથી આ જે મંદિર દેખાય ને ત્યાં હુરપુરાનું છે, ને અહીંયા હત્યામાનું છે. હત્યામાના આપણે દર્શન કરાવી શકીએ. સોયાબીનના દર્શન કરાવી. મારું સોયાબીન જો અહીંયા લીલું કાઢ્યું હતું ને, સાઈડ ઢેગલો રાખ્યો તો હવે સુકાઈ ગયો એટલે થોડું પહેરું કરી દીધું. રંગોળી આપણે પ્રતીક્ષાબેનની કરેલી છે. જય માતાજી, જય હત્યાય માં. જય માતાજી, હત્યાય માં. ગામમાં નીકળ્યા હતા, હાલતા થયા ને તો પાછા મહેમાન આવી ગયા એટલે હવે ઘડીક વાર સારવી જાય તો 4 વ્હીલ આવી ગઈ. એટલે અહીંયા મંદિર કોક આવતું હોય ને આજ સાંજ તો આપણી ઘર કોઈ ના આવે, પણ આજે આવતા હોય એટલે પછી નીકળી ના જવાય. એટલે લગભગ તારા કરવાનું થાય બોર પછી મેળવશે. જાઉં જ્યાં ટ્રેક્ટરમાં નહીં વહી જાય તો કે વહી જાઓ ટ્રેક્ટરમાં. આગળ હજી કહેતા હતા હાલો એ કેવા થાપાવાળી ખોડિયારે જાય બધા કે મેં ના હું કોઈ દી ગામમાં નથી કહીને ત્યાં જ ગામમાં જવું છે, પણ લગભગ નથી મુહૂર્ત ગામમાં જવાનું. અહીંયા બધા આવી જાય એટલે જવાનું વેત ના આવે કે તમે જોઈ વેત આવે કે ના આવે. દરવાજા બંધ કરીને બેઠા નહીં. હાલે આવે 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 ઉરો. મજા આવે આપણે. ઢાંકણું ખોલ દે, ઢાંકણું ખોલ દે. દેવો તો દાદા વિડિયો ઉતારે તારો તો બોલ તો વિડિયો માં મજા મજા. રામ રામ કહેજે બધાને. તું રામ રામ કર. રામ રામ. રામ જો. હા હા. બપોરે
જય ભગવાન જય ભગવાન મજા મજા હાથ એક નિવરા દાદા કેતો દાદા જય શ્રી કૃષ્ણ જય